વલસાડ શહેરમાં મધ્યમાં 1962માં ઐતિહાસિક ધરોહર સમાન જ્યોતિ મિનારા અને કલ્યાણ બાગનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે બાદ નગરપાલિકા દ્વારા જ્યોતિ મિનારા અને કલ્યાણ બાગ જર્જરિત બનતા નગરપાલિકા દ્વારા વર્ષ 2015માં રાજ્ય સરકાર સમસ્ત દરખાસ્ત મૂકવામાં આવી હતી, જ્યાં રાજ્ય સરકાર દ્વારા 4.62 કરોડ રૂપિયાની ગ્રાન્ટ પાલિકાને આપતા પાલિકા દ્વારા જ્યોતિ મિનારા અને કલ્યાણ બાગ પુનઃ નિર્માણ કરી નગરપાલિકાને એક આવક પૂરી પાડી રહી છે। તે માટે કામગીરી કરવામાં આવી હતી। તો 27 ડિસેમ્બર 2020ના રોજ પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પાલિકા દ્વારા 4.62 કરોડના ખર્ચે બાગમાં રમતગમતના સાધનો, ઓપન મિની થિયેટર, ફૂડ ઝોન, ગાર્ડન અને વોકવે બનાવવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી પાલિકા દ્વારા દુકાનોનું લોકાર્પણ ન કરવામાં આવતા દુકાનો બંધ હાલતમાં જોવા મળી રહી છે। સાથે પાલિકા દ્વારા બાગની જાળવણી માટે કોઈ પણ માણસ કે ગાર્ડનર ન રાખવામાં આવતા બાગ પણ ખરાબ બન્યો છે। શહેરના મધ્યમાં બનાવવામાં આવેલ ઐતિહાસિક 120 ફૂટ ઊંચા જ્યોતિ મિનારા પણ શહેરની જનો માટે અને સહેલાણીઓ માટે બંધ હાલતમાં છે। નગરપાલિકા દ્વારા પાલિકાની આવક માટે ઊભો કરવામાં આવેલ બાગ હાલ તો ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહ્યો છે, જેને લઈ બાગ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે। હાલના સંજોગોમાં ફરીથી એને રિનોવેટ કરવો પડે એવું છે અને એના માટેની કાર્યવાહી હાલ ચાલુ છે। અને જે દુકાનો છે એ દુકાનો બગીચો સારો થાય તો જ દુકાનો ચાલે ને તો લોકો દુકાનોમાં હરાજીમાં ભાગ લેવા આવે। એટલે જેવો બગીચાનું રિનોવેશન થશે એની સાથે સાથે હરાજીની પ્રક્રિયા પણ આપણે ચાલુ છે। એટલે બે પણ એક સાથે થઈ જાય પેરેલલ, અને બગીચો પણ સારો થઈ જાય, લોકોને એક ઉપયોગી થાય, લોકો એમાં બેસતા થાય અને દુકાનો પણ ચાલે તો લોકોને ત્યાં ફૂડ મળી શકે સારી ક્વોલિટીનું। એટલા માટે દુકાનો બનાવેલી છે, એટલે એની પણ હરાજી કરવામાં આવશે। એ વિચારણા હેઠળ છે, પરંતુ હાલ ચૂંટાયેલી બોડી નથી, એટલે હવે અમે નિર્ણય લઈ શકીએ કે કેમ એ જોવું પડશે। પરંતુ અત્યારે તો રિનોવેશન થશે એટલે એની સાથે સાથે હરાજી થશે, કારણ કે હરાજીની પ્રક્રિયા એવી છે કે એમાં આપણે સરકારશ્રીની મંજૂરી લેવી પડતી હોય છે। કલેક્ટરની કક્ષાએ એની મૂલ્યાંકન સમિતિ બેસતી હોય છે, એ મૂલ્યાંકન કરીને મોકલે પછી આપણે સરકારમાં દરખાસ્ત મોકલતા હોય।